આજે આપણે જલસા કરવા છે જેડી સાથે. હા, જેડી ગુજરાતી, જેને આજે ગુજરાતના લગભગ દરેક યુવાનના હૃદયમાં સ્થાન મળ્યું છે, કારણ કે આ પત્રકાર જેડી હવે ઇન્ફ્લુઅન્સર પણ બની ગયા છે. સોશિયલ મીડિયાનો જમાનો છે, પરંતુ આપણે વાત બધી કરીશું ત્યારે મુખ્ય વાત એ કરવી છે કે પત્રકારોને ઇન્ફ્લુએન્સર બનવું પડે એ સ્થિતિ કેમ આવે છે. આ ગ્લેમરસ એક વર્લ્ડ છે જેને તમે જુઓ છો, તમને લાગે કે આખો દિવસ ટીવી પર જે વ્યક્તિઓને આપણે જોઈએ છીએ, એન્કરોને, પત્રકારોને, એને કેવા જલસા હશે. જલસાની વાતો તો કરવી છે, સાથે સંઘર્ષની પણ કરીએ. નમસ્કાર જેડી. વેલકમ ટુ જેડી ગુજરાતી શો. હા, આમ તો આ શો તમે જેડી ગુજરાતીને શોને પણ માની શકો છો. થેન્ક યુ તુષારભાઈ. જ્યારે તમારા જેવા એક સિનિયર જર્નલિસ્ટ જ્યારે એવું કહે છે કે અમારા જેવાનું દરેકના હૃદયમાં સ્થાન છે, એટલે અમારા માટે બહુ મોટી વાત છે. અને થેન્ક્સ અ લોટ કે તમે મને ઇન્વાઇટ કર્યો. તમે મને સિનિયર કહીને સંબોધો. આપેલા પણ મેં એક વખત સમીર છે, આપણે પત્રકાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં, સમીરે મને સિનિયર જર્નાલિસ્ટ કીધો. ત્યારે મેં કીધું સિનિયર હજુ છું નહીં. આમ જોવા જઈએ ખાલી ઉંમરથી સિનિયર નથી થવાતું, એ પણ એક વાત સાચી છે. પણ છતાંય મને સિનિયરમાં ગણતરી કરો છો એ મારું ભાગ્ય પણ છે. પણ હું ઉંમરમાં સિનિયર નથી, હું હજી જુવાન છું. અમારું ઓબ્ઝર્વેશન છે, અમે તમને કામથી સિનિયર જુવાન રહેવા દો. ઇન્ટરવ્યૂના ફોર્મેટની આપણે વાત કરીએ એમ કે આપણે સામાન્ય રીતે એવું હોય છે કે એક ઇન્ટરવ્યૂ લેનારો પત્રકાર એક સામેવાળા મહેમાનને સવાલો ફેંકતો હોય છે. અને મારાથી તો સવાલોથી લોકોને એવું લાગે છે. એટલે આપણે આમાં એવું રાખીશું કે તમે પણ મને સવાલ બિંદાસ 100%. અને કડક સવાલ પૂછો તો મારી ના નથી, એટલે સ્ક્રિપ્ટેડ નથી. ના, બિલકુલ અનફિલ્ટર્ડ. જી. તો જેડી મારે પહેલાં તો લોકોને એ જેડીની ઓળખાણ કરાવી છે કે જેડીનું સાચું નામ, જેડીનું બાળપણ, એક સામાન્ય પરિવારમાંથી આવતો જેડી. અમે જેડીને જોઈએ એટલે એવું લાગે કે વાહ, આ તો કેટલો મોટો માણસ છે. અમને એવું લાગે છે, એટલે બીજાને તો કેટલું મોટું માણસ લાગતો હશે. તો આ જેડીની સફરની શરૂઆત સાચા નામથી કરીએ. જયેશ ચૌધરી નામ છે મારું. જી. અને ખેડૂત પરિવારમાંથી આવું છું. ગામડામાં 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો. અને 10 ધોરણ સુધી અભ્યાસ કરતા એટલે અમારે એક દિનુભા કરીને સાહેબ હતા. એવું એક પહેલાં આપણે સ્કૂલમાં કહેતા પીરિયડ્સ, લેક્ચરને પીરિયડ્સ કરીને એવું કહેતા કે એમનો પીરિયડ્સ ચાલતો હતો અને કંઈક જર્નલિઝમની વાત કરતા હતા. એ વખતે પહેલી વાર એવો શબ્દ સાંભળેલો કે જર્નલિઝમ એટલે શું એમ. એટલે સાહેબ એવું સમજાવતા હતા કે ભાઈ અત્યારેના સમયના અંદર ઘણા બધા ફિલ્ડ એવા છે કે એમાં તમે તમારી લાઈફ બનાવી શકો છો. તો પહેલી વાર એ જર્નલિઝમ શબ્દ ત્યાં સાંભળ્યો એમ કે આવું કંઈક હોય ભણવાનું એમ. પછી તો 11-12 પાલનપુર ભણવા ગયા અને જર્ની આગળ ચાલતી રહી. પણ એ વસ્તુ હંમેશા માઇન્ડમાં રહી કે આપણે જવું તો આમાં જ છે એમ. ક્લિક એ વખતે થયું હતું સૌથી પહેલાં. 11-12માં ભણ્યા એટલે ભણવામાં આપણે બેક બેન્ચર્સ હતા. તો જ પત્રકાર મોટા ભાગે આવે. પણ હું ઘણીવાર તુષારભાઈ કહેતો હોઉં છું કે બેક બેન્ચર્સ જે હોય ને એને મને એ લોકો પ્રત્યે બહુ વિશેષ લાગણી હોય. કેમ કે કલાકાર હોય એમ, બધા ક્ષેત્રમાં આગળ હોય એ લોકો, માત્ર વાંચવા લખવામાં હોય એવું નહીં એમ. તો 11-12માં ઓછા ટકા આવ્યા. પછી તો હવે કરવું શું એમ. તો પછી ઘરવાળાએ મને આણંદ વલ્લભ વિદ્યાનગર ભણવા માટે મોકલી દીધો. અને ત્યાં મને બીકોમમાં ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લેવડાવી દીધું એમ. તો એટલે બીકોમ નવું સાંભળતા હતા આપણે કે આ બીકોમ આમ નામ બોલીએ તો વજન લાગે કે બીકોમ શું હશે, આવું કંઈક હશે એમ. પછી તો વિદ્યાનગર ભણવા ગયા. ત્યાં 3 વર્ષને ફાઇનાન્શિયલી થોડીક કન્ડિશન વીક એ વખતે, કેમ કે ફાધર ગામની જ સ્કૂલમાં સ્કૂલ બસ ચલાવતા. અચ્છા. એટલે 2000 રૂપિયા 1500 રૂપિયાના સેલરીમાં એ વખતે ઘર ચાલતું. અમારા મોહલ્લાના જ અંદર એક કરિયાણાની દુકાન હતી અમારે, એક શંકરભાઈ ખત્રીની. તો ત્યાં અમને હજી સુધી એવું યાદ છે કે 12, 15, 20 રૂપિયાનું અમે પેલું કરિયાણું લેવા જતા એમ. ગોળ છૂટો છવાય. પહેલાં તો 5 રૂપિયાનો ગોળ લેવા જતા કે 5 રૂપિયાનો ગોળ આપો ને તો જોખીને આપતા એમ. પછી કે તેલ આપો ને તો 10, 15, 20 રૂપિયાનું આમ જોખીને પેલામાંથી થેલીમાં આપતા, કાઢીને આપે આપણને. કાઢીને. એટલે એ દિવસો પણ બહુ સારી રીતે જોયા એમ. ને પછી ભણવામાં સૌથી વધારે કોઈનો સપોર્ટ રહ્યો તો મારા મામાનો રહ્યો એમ. મારી ફી ભરવાથી લઈ કે મારો મંથલી એક્સપેન્સ આપવાથી લઈ એ લોકોનો મારા જીવનમાં ખૂબ મધર ફાધર જેટલો જ સહયોગ રહ્યો એમ. પણ બીકોમ કરવા ગયો ને એટલે તો ઇંગ્લિશ મીડિયમમાં હતું હવે. એટલે આ તો વધારે
આબ તૂટી પડ્યું માથા ઉપરથી એમ કે હવે આ તો ઇંગ્લિશ મીડિયમમાં તો હવે શું કરશું એમ. તો મેડમ ભણાવતા કંઈ ખબર પડે નહીં. ઇકોનોમિક્સ આવા બધા ભારે ભારે શબ્દો પહેલી વાર આપણે સાંભળી રહ્યા હતા ત્યાં જઈને એમ. અને એ વખતે કયો ટ્રેન્ડ ચાલતો તુષારભાઈ, મજા આવશે તમને. અત્યારે બોલ બેટમ ને બૂટકટ પેન્ટની ફેશન ચાલે છે, એ ચાલતી એ વખતે. અચ્છા. મને યાદ છે કે કાળા કલરનું જાળીવાળું શર્ટ પહેરેલું અને પેલું બૂટકટ પેન્ટ એ વખતે પહેરેલું, ચપ્પલ, ગામમાંથી નવા ગયા, થેલી હાથમાં, એમાં ડોક્યુમેન્ટ, કાળા દોરા બાંધેલા ગળામાં, અને બસમાંથી ઉતરી વિદ્યાનગરની બજારમાં ફરતા હતા એમ. જોતા હતા કે ભાઈ ક્યાં આવી ગયા એમ. પછી તો એક નવા જીવનની શરૂઆત થઈ ત્યાંથી. પણ બીકોમમાં મેડમ પૂછતા અવારનવાર, એટલે મને જલ્દી ઊભો કરતા, કારણ કે આવડતું નહીં મને એમ. એટલે મને કે ભાઈ તારું ધ્યાન છે કે નહીં એમ. તો એકવાર મને ઊભો કર્યો કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડિમાન્ડ. એટલે ન ડેફિનેશનની ખબર પડે, ન ડિમાન્ડની ખબર પડે. પછી મને લાગી આવ્યો દિવસે. તો હોસ્ટેલમાં એક લુકમાન ખરોડિયા કરીને મારો મિત્ર રહેતો, એટલે હું લુકમાનને પૂછતો. લુકમાન એકચ્યુઅલી ઇંગ્લિશ મીડિયમમાંથી હતો, એટલે લુકમાનને પૂછતો કે લુકા શીખવાડ દેવો ને મારો ભાઈ. લુકમાનને પણ લુકા બનાવી દીધો. કીધું લુકા કંઈ હોય તો શીખવાડ દે. અમે એક બેન્ચીસ ઉપર બેસતા, 2 જણા એક જ રૂમમાં રહેતા. એટલે લુકમાને કીધું કે ડિમાન્ડ એટલે માંગ થાય ને ડેફિનેશન એટલે વ્યાખ્યા થાય એમ. મેં કીધું તું લખી દે ને. તો પછી એને મને ડેફિનેશન લખી દીધી. પછી તો 30-40 વારી ડેફિનેશન લખીને મોઢે કરી દીધી. પણ થતું કેવું કે જ્યારે પૂછે એટલે પેલી ડેફિનેશન મોઢો થઈ ગઈ, બીજું તો ના જ સમજણ પડે એમ. તો ઘણા દિવસ ત્યાં પાછું મને મેડમે પૂછ્યું કે ભાઈ તને ડેફિનેશન આવડી કે ના આવડી એમ. કે ચાલ સ્ટેન્ડ અપ, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડિમાન્ડ. તો એ ડેફિનેશન તુષારભાઈ તમે વિચાર કરો, એટલી બધી મોઢે કરેલી કે આજે મને યાદ છે કે ડિમાન્ડ મીન્સ ધ ડિઝાયર ફોર ધ કોમોડિટી વિચ ઇઝ વિલિંગનેસ ટુ પરચેઝ એન્ડ એબિલિટી ટુ પરચેઝ. બસ આખા બીકોમમાં આટલું શીખ્યા ખાલી. ડેફિનેશન આવડે ડિમાન્ડની. હા, પણ પાછું જર્નાલિઝમમાં ડિમાન્ડની જરૂર પડવાની જ હતી. પછી ઘણા બધા અલગ અલગ સિટીના મિત્રો મળતા ગયા. એ લોકો પાસે લેપટોપ આના તે બધું. તો હું કહેતો એ વખતે કે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી આપો ને જર્નાલિઝમ શું હોય એમ, અને ઇન્ડિયામાં કોલેજો ક્યાં આવેલી છે એમ. તો કન્ટિન્યુઅસલી સર્ચ કર્યું. બીકોમ પતી ગયું. પછી મેં ઘરે કીધું કે હવે મારે જર્નાલિઝમ તો કરવાનું થાય છે જ. અને મને દિલ્હીની એક કોલેજ ગમી, NBA કરીને નામ હતું, નેશનલ બ્રોડકાસ્ટિંગ એકેડેમી. તો હવે દિલ્હીની છાપ ગામડાના આપણા માતા પિતાના મગજમાં તો કેવી કે ભાઈ ત્યાં તો બહુ ક્રાઇમ થાય, ત્યાં ના જવાય એમ. પણ પછી એ લોકો એગ્રી થઈ ગયા, ત્યાં ગયા. ત્યાં ફીસ બહુ હતી, 4,60,000 રૂપિયા હતી 1.5-2 વર્ષની. અને આ વાત હું કરું છું 10, 12, 14 વર્ષ પહેલાંની. એટલે આ રકમ બહુ મોટી હતી. તો પણ ફેમિલીએ બહુ સપોર્ટ કર્યો એમ કે ભાઈ કંઈ વાંધો નહીં. એ લોકોએ ઉછીના પાછીના કરીને ફી ભરી. પણ પછી એક લેવલ એવું આવી ગયું ત્યાં કે છેલ્લા સેમિસ્ટરની ફી ભરવાના પણ પૈસા નહોતા. પછી એક વિનોદ અગ્રારી કરીને જી મીડિયાના સિનિયર પ્રોડ્યુસર હતા દિલ્હીના, એ લેક્ચર લેવા આવતા. અને મારું બેકગ્રાઉન્ડ એમને જાણીને એમ વિશેષ લાગણી થઈ એમ કે ભાઈ આ ખેડૂતનો છોકરો છે અને ગુજરાતના ગામડામાંથી છેક દિલ્હી ભણવા આવ્યો છે. એટલે એમને મને એક સલાહ કરી કે મીડિયા ક્ષેત્રમાં તને નોકરી મળે ને તો લઈ લેજે, ભણવા વધારે રહેતો નહીં. આમાં એન્ટ્રી કરવી બહુ જરૂરી છે. પછી ફાધરના સંબંધીથી એક પ્રવીણ પ્રજાપતિ કરીને મારા મિત્ર કોન્ટેક્ટમાં આવ્યા, જે TV9માં જોબ કરતા. આજે હું એ છાતી ઠોકીને તુષારભાઈ કહી શકું છું કે આજે હું જે કંઈ પણ છું એમાં મહત્વનો ફાળો પ્રવીણ પ્રજાપતિનો છે. એઝ અ સિનિયર પ્રોડ્યુસરે જોબ કરે છે. કારણ કે TV9માં મને સૌથી પહેલી જોબ અપાવવાવાળા વ્યક્તિ એ હતા, લોન્ચ કરનારા વ્યક્તિ. હા, પછી તો TV9થી શરૂઆત થઈ. ત્યાં વિકાસ ઉપાધ્યાય સાહેબ છે, એમને બહુ સપોર્ટ કર્યો. એમને પણ વિશેષ લાગણી કે ભાઈ આ મહેનત કરે છે છોકરો, ગામડામાંથી આવ્યો છે. એટલે વોઇસ ઓવર મને કહેતા કે બેટા તું અસાઇનમેન્ટ ડિપાર્ટમેન્ટમાં હું પહેલો લાગેલો, એટલે કહેતા કે તું આની સાથે છે ને વોઇસ ઓવર પણ કર, એન્કરિંગ પણ શીખ. અને ચિરાગભાઈ અત્યારે આપણા સિનિયર ન્યૂઝ એન્કર છે, એ લોકોએ બહુ મહેનત કરી મને શીખવાડવા માટે, પણ ન શીખી શક્યો એટલા ટૂંકા સમયમાં. પછી તો ધીમે ધીમે ETV, અત્યારે જે ન્યૂઝ 18 એનું નામ થઈ ગયું, ETVમાં આવ્યા, VTVમાં આવ્યા, ABP અસ્મિતા, ગુજરાત ફર્સ્ટ, બધામાં કામ કર્યું. એટલે પહેલાં જેડી નામનું એક રોકેટને લોન્ચિંગ કરી દેવામાં આવ્યું. હવે બલૂનની જેમ રીલ્સની સાથે ઉડાઉડ કરે છે સોશિયલ મીડિયા. પણ તમે જેમ કીધું એમ કે લોકો બહુ મોટા માને છે, તો એવું કશું હોતું નથી. સામાન્ય જીવનમાં આપણે બંને સામે બેઠા છીએ, અત્યારે વાતચીત કરીએ છીએ, બસ આ જ સામાન્ય જીવન છે, આ જ રીલ ઉપરનું જીવન છે. અને મને એવું છે કે જે છે એવા રહેવું જોઈએ, એમાં કંઈ મોટા થઈને બતાવવાની જરૂર નથી. તમારામાં જો કોઈ સ્વીકારી લેવાની સહજતા આવી જાય તો એ જ સાચું જીવન છે. અને હું ઘણીવાર રીલ્સમાં, વિડીયોમાં પણ કહેતો હોઉં છું કે તમે બધા મોટો માનો છો તો એવું કશું છે નહીં, તમારા જેવો જ છું એમ. લોકોને જેડીની શાયરીઓ ગમે.
હા એટલે લોકો એમ જેડીને મોટો માની લે છે. બની શકે. ઘણા બધા મેસેજ એવા આવતા હોય છે. શાયરી એકચ્યુઅલી તુષારભાઈ તમે માનશો નહીં, કોઈ ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવાથી આ રીલની શરૂઆત થઈ જ નહોતી ક્યારેય. અચ્છા. એકવાર VTVમાં બી શિફ્ટ હતી મારી, તો આપણે બી શિફ્ટમાં તો કેવું 11-12 વાગે છૂટીએ. ઈસુદાનભાઈને બધા વખત મહામંથનની બહુ ડિબેટ ને બધું ચાલતું એમ. તો રાત્રે લેટ આવતો, હું ગાંધીનગરથી અપડાઉન કરતો. તો તમારા જેવા બે મિત્રો મળ્યા ને, તો અમે એક બ્રિજ ઉપર ઊભા હતા ગાંધીનગરના રાત્રે, એમ શાંતિ માટે ઊભા હતા એમ. તો કે ચલો ને કે આજે વિડીયો બનાવીએ, કે મારો ભાઈબંધ કે. તો મેં કીધું ચલો બનાવીએ. મેં કીધું આજે તો એક શાયરી બોલીએ આપણે એમ. બસ આવું અચાનક જ એમ કીધું, કંઈક 2 લાઈન સારી બોલીએ આજે જે લોકોને ગમે એમ. ન્યૂઝ તો આપણે રોજ વાંચીએ જ છીએ એમ. તો એ રીતે કરીને અમે શરૂઆત કરી. અને ઇન્સ્ટાગ્રામ માનશો કે નવું આમ હજુ માર્કેટમાં આવી રહ્યું હતું એમ. પછી એને કીધું કે આપણા આ છે ને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનો. મેં કીધું ઇન્સ્ટાગ્રામમાં મૂકવાથી મતલબ એ વખત તો એટલા કંઈ ફોલોવર બી નહોતા, કશું નહોતું. કે મૂકીએ આ છે ને કે આ વિડીયો અને ફોટા મૂકવા માટેનું પ્લેટફોર્મ છે એમ. અને એ વખતે મને યાદ છે ત્યાં સુધી 3200 ફોલોવર હતા. બહુ ઓછું યુઝ કરતા, ખાલી ફોટો મૂકતા, કંઈ જોતા નહીં એમ. પછી એમાં એ વિડીયો અમારો પહેલો વિડીયો એ હતો. મારા મિત્ર હતા વિજુભાઈ હતા જોડે હતા, અને અશોક અમારો મિત્ર હતો, એ સામે કેમેરો પકડીને ઊભો હતો. તો મેં સહજ ભાવે એવું કીધું એમ કે અશોક, સગા હોય વાલા નથી હોતા ને વાલા હોય સગા નથી હોતા. ગમે છે સંબંધો આ હૃદયને કદી નાતના નથી હોતા, ને ઘણાને નાતની બહાર જવાના કાયદા નથી હોતા. માટે જે જીવનમાં મળ્યું છે ને એને માણી લેજો. આ પંક્તિ બોલી ઇન્સ્ટાગ્રામમાં મૂકી. બીજા દિવસે જોયું તો લગભગ ઘણા બધા લોકોના ફોન આવવા લાગ્યા કે તારો વિડીયો તો અહીં વોટ્સઅપ સ્ટેટસમાં જોયો, અહીંયા જોયો. એટલે મને કંઈક થયું શું એમ. એ દિવસે એવું જાદુ થયું તુષારભાઈ કે રોજના 5000 ફોલોઅર મારામાં વધતા હતા. અને વિથિન મંથ 1 લાખ ફોલોઅર થઈ ગયા હતા ખાલી એક જ વિડીયોથી. અને 31-32 લાખ લોકોએ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લીધો હતો. વાયરલ કેમ થવાય એનું યુટ્યુબ લોકો સર્ચ કરતા હતા ત્યારે ઓટોમેટિક જેડી ઓટોમેટિક કુદરતની કૃપા કહી શકાય. એના પહેલાં બી વિડીયો તો આપણે મેકઅપ રૂમમાં ને એવી રીતે સ્ટુડિયોમાં બનાવતા હતા, પણ આવું કોઈ એવું હતું નહીં કે આટલું બધું થઈ જશે. પણ આ એ વિડીયો અમારો હતો જ્યાંથી સડનલી લાઈફ ચેન્જ થઈ ગઈ. આમ રિફ્રેશ મારું ત્યાં 2000-3000 ફોલોઅર વધતા હતા, અને એક મંથ સુધીમાં તો 1 લાખ ઉપર ફોલોઅર થઈ ગયા હતા એમ. તમે ઇન્સ્ટાગ્રામની વાત કરી એટલે મને પણ એક વાત યાદ આવી. ગુજરાત વિદ્યાપીઠની અંદર એડમિશન લઈ અને 2 બહેનો આદિવાસી દીકરીઓ ભણવા માટે આવી, અને સહજ રીતે કોઈએ કીધું હશે એટલે મને મળવા માટે એમને સમય માગ્યો. મેં કીધું આવી જાઓ મળો. એ બંને દીકરીઓને મેં કીધું કે નવજીવનની અંદર એક ટોક શો કરીએ છીએ જેમાં લેખકો પોતાના પુસ્તક વિશે અથવા તો બીજા કોઈ જૂના જે પુસ્તકો છે એના વિશે લેખકો વિવેચના કરે, વાતો કરે. તો તમારે જોવું જોઈએ અને તમારે નજીક છે. પણ એ બંને દીકરીઓને મેં કીધું કે તમારે એના અપડેટ્સ જોતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો નવજીવન ટ્રસ્ટને કરી લેવું. એ બંને દીકરીઓને ઇન્સ્ટાગ્રામ શું છે જ ખબર નહોતી. એ જર્નાલિઝમ ભણવા માટે આવી. આ વાત મને એટલે યાદ આવે છે કે છૂટક ગોળ લેવાની સ્થિતિમાં જેડીનો પરિવાર હતો, અને જેડીને વિચાર આવે કે આપણે જર્નાલિઝમ કરવું છે, તો આ આકરી જે પરિસ્થિતિ હતી એમાંથી જર્નાલિઝમનો વિચાર કેમ આવે? એટલે મને ગ્લેમર જોયું હતું, પૈસા જોયા હતા, ફેમ જોયું, શું જોયું? નહીં, એમાં એવું હતું કે બસ ટીવી ઉપર આવવું છે ખાલી, બસ પેલી આપણે એક ચાઇલ્ડ વાળી હોય ને કે પેલું ગ્લેમર. હા, મતલબ કે આવું કંઈક કરીએ કે લોકો આપણને ઓળખે એમ. એવું કંઈક કરીએ તો લોકો આપણને ઓળખે. મતલબ કે હું જયેશને જ જોતો. TV9 છે જયેશ, એટલે હું એકવાર ઘરે ટીવી જોતો ને તો આમ ધર્મભક્તિ ચાલુ થાય એટલે જયેશ પારકર અમારા સારા મિત્ર છે આવે એમ. એ વખત તો હું ઓળખતો પણ નહીં એમને, પણ મને એ વખત એવું સડનલી ક્લિક થયું કે એવું હું શું કરું તો હું પણ આવી રીતે ટીવીમાં આવી શકું. મારા પણ શો ચાલે. હા, ટીવીમાં હું આવી શકું એમ. એ વખતે એટલી બધી ખબર ન પડતી, પણ એમ થતું કે બસ કંઈક એવું કરીએ કે લોકો આપણને ઓળખે એમ. અને પછી ત્યાંથી તો જર્નાલિઝમનું એક લેક્ચર અટેન્ડ કર્યું ને સાહેબે કીધું ને મગજમાં આવ્યું ને એક કડીઓ જોડાતી ગઈ એમ. મેં ચલતા ગયા ઓર કારવા બનતા ગયા. સપના જેવું લાગે છે. મુશ્કેલ છે પત્રકારોને. પત્રકારોને ઘર ચલાવવું કેટલું મુશ્કેલ છે? એટલે પત્રકારોની વાત કરું. હા, વ્હાઇટ કોલર વાળાની વાત કરું કે પત્રકારોની વાત હોય એટલા માટે જ કીધું ને. પત્રકારોનું ઘર ચલાવવું બહુ અઘરું છે તુષારભાઈ. કારણ કે મેં કીધું ને કે જેવા છો એવા માર્કેટમાં રહેવું, એટલી સહજતાથી, એટલી કડકાઈથી વાત કરવી. તમારો જે ટીવી ઉપર ફેસ છે, યુટ્યુબ ઉપર, સોશિયલ મીડિયામાં ફેસ છે, એ જ સામાન્ય જીવનમાં હો તો એઝ અ સાચા જર્નલિસ્ટ તરીકે તો અઘરું છે એમ. કારણ કે નોકરી પર તમારે સર્વાઈવ કરવાનું છે.
અને તમારા ઉપર આપત્તિ આવે એટલે કોણ ઊભું હોય તમારી પાછળ? તમારા પરિવારના લોકો ઊભા હોય, બીજું તો કોઈ ઊભું ના. અથવા તો તમે બહુ ફાઇનાન્શિયલી સદ્ધર હો તો બધું થાય. એટલે એમ બહુ ટફ છે આ, દયા આવે છે એમ. અને અત્યારે જેડીના જે દર્શકો જેડીને જુએ છે, હા, એમ લાગે કે જેડીભાઈ આ તો પહેલાં જેવું છે કે એસટી બસમાં જેડી સફર કરતા હોય, 2 જણા જુએ તો થાય જેડીભાઈ તમે, મારા એવું ઘણી વાર થાય તમે, એટલે આપણે તો આપણે કંઈ લાદેન છીએ. હું આજ બી આજે હું ઘરે બધા રિક્ષામાં બસમાં જ આવતો જતો હું. એમ હા, એટલે આજે જેડી અહીંયા રસ્તા પર ગાંધીનગર મળી શકે ખરો. હા, હું ખુલ્લે, મને એવું કશું છે જ નહીં એમ. એકવાર હમણાં આપણે રિલાયન્સ ચોકડી જતા એક ચાની કીટલી છે, તો રાત્રે ચા પીવા ગયો, તો મેં કીધું ચા આપો ને ભાઈ. તે ચાવાળો છોકરો બિચારો જોતો હશે વિડીયો કઈ રીતે, તો આમ ઊંચું જોઈને તો મને જોઈને રડવા લાગ્યો. મેં કીધું રડે છે કેમ ભાઈ? તો મને કેમ, મેં ક્યારે વિચાર્યું જ નહોતું કે તમે મારે ત્યાં ચા પીવા આવશો એમ. હવે આપણો તો કેવું છે કે ફિલ્ડમાં કામ કર્યું એટલે એવું પેલું એવું ના હોય કે એમ અહીંયા જ રહીએ ને અહીંયા જવાય ને અહીંયા ના જવાય ને, જ્યાં સાંજ પડે ત્યાં હોઈ જવાનું એમ, સૂર્ય ઢળે ત્યાં હોઈ જવાનું એમ. ફિલ્ડમાં ઘણો સમય ગુજરાતમાં ફર્યા એટલે એ ક્યારેય આવ્યું જ નહીં એમ. અને ઈશ્વરના હંમેશા એવી જ પ્રાર્થના કરી કે જીવનમાં ક્યારેય અભિમાન ના આપતો માલિક, અને અભિમાન આપે તો કશું ના આપતો એમ. પછી જેડી એવું પણ હોય ને, હવે તો જેડી ઇન્ફ્લુઅન્સર તરીકે બહુ સારું કામ કરે છે, પણ લોકોના મનમાં એવું પણ હોય, કારણ કે હવે ઇન્ફ્લુઅન્સર્સનું એવું થઈ ગયું કે આ જઈને કેમેરો અથવા તો ઊભું રહે એમની સાથે વાત કરવી તો એ પોતાને એટલા મોટા સમજતા હોય છે કે એમના પણ પૈસા લેવા લાગે છે. કોઈને એડવર્ટિઝમેન્ટ કરાવી છે, સામેથી કરાવી છે, અલગ વાત છે, પણ હવે આમાં પણ એક એવું એટલે છે, આ પ્રોફેશન પણ છે. અને બીજું શું છે કે જે પણ કન્ટેન્ટ ક્રિએટરો છે તો એમની આવક શું એમ. કારણ કે આજે ચલો તમે શોખથી તો કન્ટેન્ટ ક્રિએટર બની ગયા એમ, પણ તમે તમારો પરિવાર કેવી રીતે ચલાવશો? તો એને બિઝનેસને સાથે જોડીને પણ બધા કામ કરે છે. અને મૂળ મુદ્દો તો શું છે કે તમે કંઈ પણ કરો પણ એટલીસ્ટ સારું પીરશો ને મહત્ત્વનું છે. આજે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છે કે કેવી કેવી અમુક રીલો આવે છે કે આપણા પરિવાર સાથે બેસીને પણ ના જોઈ શકીએ. સાચી વાત છે. કેવા એ તો કેવા દુરુપયોગ વિડીયો, છે. કે દુરુપયોગ છે. એટલે આમાં તમે શું લો છો ને એ મહત્ત્વનું છે. લેવા માટે આમાં ઘણું બધું છે અને ના લેવા માટે પણ ઘણું બધું છે. ઇટ્સ ઓલ અપ ટુ યુ કે તમે શું લો છો એમ. અને બીજું હમણાં મેં ઓબ્ઝર્વ કર્યું કે હમણાંથી ઘણીવાર કેવું થતું હોય છે કે લોકો ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠા હોય, ઉપર એક બહુ સેડ વિડીયો આવી જાય તો દુઃખી થઈ જાય કે ઓહો આપણી લાઈફ તો દુઃખી જ છે એમ. બીજો વિડીયો આવી જાય કોઈ મોટિવેશનનો તો પાછી તાકાત આવી જાય એક જ મિનિટમાં કે ના થઈ શકે છે એમ. ને ત્રીજો વિડીયો પાછો કંઈક એવો આવી જાય એટલે પાછું મન. ઇન્સ્ટાગ્રામની રીલ પ્રમાણે લોકોનું જીવન ચાલે છે અત્યારે. એ રીલને જોઈને ફોલો કરીને, એટલે એમાં શું લેવું ને એ બહુ અઘરો વિષય છે આ. એના માટે કેચઅપ શક્તિ જોઈએ કે આમાં આપણે શું લેવાનું છે. આપણી સામે તો 100 વસ્તુઓ આવે છે એમ, પણ તમારે શું લેવાનું છે એમ. અને એ તો પેલું હવે એવી એલ્ગોરિધમ પણ એવા જ છે કે જે ટાઈપ્સનું તમે જેવું જુઓ એવું આવવાનું છે તમારી સામે. પણ જેડી પત્રકારત્વમાંથી ઇન્ફ્લુઅન્સર બનવા માટે કે મજબૂર થયા કે પછી એવું લાગ્યું કે હવે આ જ કરવું છે? તુષારભાઈ સાચું કહું, હું જ્યારે મીડિયા ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયો ને ત્યારે મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે હું ન્યૂઝ એન્કર બનીશ. મને ખાલી એવું હતું કે પેલું હાથમાં માઇક હોય, બધાના ઇન્ટરવ્યૂ લેવાના હોય, રિપોર્ટર જેવું હતું બસ, કે આવું કંઈક કરવું છે એમ. જ્યારે TV9થી શરૂઆત કરી એટલે અસાઇનમેન્ટ ડિપાર્ટમેન્ટમાં હતા. પછી ETV ગુજરાતીમાં અમારા રાહુલ સિંહ કરીને એડિટર હતા, તો એ વખતે પણ હું અસાઇનમેન્ટમાં જ કામ કરતો. પણ એમને ક્યાંક એવું લાગ્યું કે આ છોકરાને જો થોડોક તૈયાર કરવામાં આવે તો સારો ન્યૂઝ એન્કર બની શકે છે એમ. આપણને નહોતી ખબર આપણી શક્તિઓની. એ વખતે એમણે આપણામાં એ શક્તિઓ જોઈ કે ભાઈ આનો અવાજ સારો છે અને આ ચાલી શકે એમ. તો મને બોલાયો, મને કે તેરે કો તો ન્યૂઝ એન્કર બના રહે. એટલે મને એવું લાગ્યું કે સાહેબ મજાક કરતા છે એમ, કે આપણને થોડી કંઈ ન્યૂઝ એન્કર બનાવી દે એમ. ડર લાગતો એમ કે આ તો બધા કેવા સૂટ બૂટવાળા બધા મોટા મોટા લોકો, હજી તો માંડ આપણે એન્ટર થયા છીએ, હજુ તો આ બધા વચ્ચે ક્યાં સેટ થઈશું, હજુ તો બોલવામાં ક્યાંક ભૂલ પડી ગઈ તો શું કરશું એમ. પણ એ સાહેબે સિરિયસલી વાત કરી. મને 1 મહિનાની મુદ્દત આપી કે આવતા મહિનેથી હું તને ઓનર કરીશ TV પર. અને મને ગયા પછી બધા ટીમવાળાઓને બોલાવ્યા અને એવું કીધું કે ભાઈ એક સવારે 6 વાગે અલગથી બુલેટિન ચાલુ કરો અને આવતા મહિનેથી આને ઓનર કરો. અને પહેલી વાર જ્યારે મને ઓનર કરવાનો હતો ને, એટલે સવારે 6 વાગે બુલેટિન જવાનું હતું, તો હું PCR રૂમમાં બધાને જઈને કહી આવતો કે ભાઈ પહેલી વાર હો ને યાર, જરાક જોજો હો ને, શીખવાડજો ને એમ. પછી કેમેરામેન હોય સ્ટુડિયોમાં, એમને કહેતો કે ભાઈ જરાક કહેજો ને મારે શું કરવાનું, મને બહુ ડર લાગે એમ. કારણ કે એટલા બધા કેમેરા જોઈ લીધા ને અંદર, તો કેમેરાથી જ ગભરામણ થઈ ગઈ. આ કઈ દુનિયામાં આવી ગયા. હા, કારણ કે મીડિયા હાઉસમાં કામ તો કરતા પણ સ્ટુડિયોમાં ઓછું જવાનું થતું એમ.
તો એ વખતે આખી અલગ ફિલિંગ આવવા લાગી એમ, બધા આમ રૂવાડા ઊભા થઈ કે ડર લાગતો, રીતસર ડર લાગતો એમ. અને પાછા સ્ટુડિયોમાંથી બહાર નીકળતા વ્યક્તિઓના સ્વભાવને પણ આપણે એ રીતે જોયો હોય છે. હા, બહુ ડર લાગતો. અને પહેલી વાર જ્યારે એવું કીધું ટીવી પર કે નમસ્કાર, હું જયેશ ચૌધરી એમ, અને આમ ખબર નહીં કેવી રીતે બધું થતું હતું, આમ ફફડાટ થઈ ગયો હતો થોડો અંદર. પહેલું બુલેટિન કર્યું, બીજું કર્યું, ત્રીજું કર્યું, પછી તો ટૂંકમાં પહેલી વખત તો જેડીએ જેવી પહેલી વાર પાડી નવું એવી લાગ્યું કે આ સૂટ બૂટ ના બધા મેકઅપ કરતા હોય ને બધું કેવું નવું. આપણે ગામડામાંથી આવ્યા હોય, લોકો આપણને મેકઅપ કરતા હોય, તમે ટાઈ પહેરતા હોય, સૂટ પહેરતા હોય, એટલે બધું બહુ નવું નવું લાગતું એ વખતે. પણ રાહુલસિંહ જે હતા એમનો પણ બહુ મહત્વનો ફાળો રહ્યો, કારણ કે જો એમને પુશ ના કર્યો હોત તો કદાચ આટલા વર્ષ એઝ અ ન્યૂઝ એન્કર કામ ના કર્યું હોત. પણ જેની પીડાદાયક સમયની વાતો બહુ ઓછી થઈ છે. બધાની સક્સેસ સ્ટોરી હોય એટલે પાછળ પીડા હોય છે. તો એવી કોઈ પીડાદાયક સ્થિતિ પત્રકારત્વમાં કે જેમાં જેડી મુકાયા હોય? તુષારભાઈ છે ને, લોકો આજે સોશિયલ મીડિયાથી જોઈને હું નક્કી કરી લે છે કે ભાઈ આ તો મોટો માણસ છે કે આવું છે કે તેવું છે, પણ આ જર્નીમાં 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષ થઈ ગયા આ જર્ની સુધી પહોંચતા. શરૂઆતમાં જ્યારે એન્કરિંગ કરતા, હવે આપણું કામ એન્કરિંગનું હતું, જે સ્ક્રિપ્ટ આવે એ વાંચવાની, તો એ ટોપિક આખા ગુજરાતમાંથી કોઈને કોઈ કમ્યુનિટીને લાગુ પડતો હોય તો જે કમ્યુનિટીના વિરોધમાં હોય, કોઈના વિરુદ્ધમાં, લોકો મા બેન અમે ગાળો લખતા નહીં છે એમ, ક્યાંનો છે, શું છે. તો શરૂઆતમાં બહુ થતું યાર કે આ ગાળો કેમ લખતા હશે, આપણે તો આ લોકોનું કશું બગાડ્યું નહીં એમ. પણ પછી એ હેબિટમાં આવી ગયું. પછી એવું નક્કી કરી લીધું કે આપણે આજીવન ગાળો સાંભળવાની જ છે લોકોની એમ, કમેન્ટોમાં હોય કે ફોન કોલ હોય કે સાંભળવાની છે. અને બહુ ખરાબ ખરાબ ગાળો બોલતા. તમે ગામના ગોદરે બેઠા ને તમને ગાળ બોલે કોઈ, તો તમે એનો કાઠલો જાલી લો કે ના જાલી લો એમ. પણ ટીવીમાં આવ્યા પછી તો એક જણ નહીં 200 જણા ગાળો બોલતા હોય અંદર નીચે કમેન્ટથી. પછી તો એ સ્વીકારી લીધું. ઘણીવાર ક્યાંય ઇન્ટરવ્યૂ લેવા ગયા હોય આપણે, તો થોડી વાર રહીને આવો ભાઈ, ચાલ બહાર નીકળ એમ. અચ્છા, થાય ને, બધા તો સરખા હોય નહીં એમ, કોને પૂછીને આવી ગયા અંદર કેબિનમાં એમ. તો આ બધી જે વસ્તુઓ હતી ને, ધીમે ધીમે એ સ્વભાવમાં આવી ગઈ એમ, કે આપણે આ ફેસ કરવાનું જ છે એમ. અને TV9માં જ્યારે જોબ કરતો, એટલે મેં તમને કીધું કે મારા મામાનો મારા જીવનમાં બહુ મોટો રોલ રહેલો. એમાં 2 મામા હતા. તો એક મામાનું બહુ ગંભીર બીમારીથી એમને છેલ્લે એમને અમદાવાદ એડમિટ કરવા પડે. એટલે તો હું જસ્ટ TV9માં લાગ્યો તો હોન્ડા સાઇન બાઇક હતું મારી જોડે, એ બી મારા મોટા ભાઈ છે એમને ગિફ્ટ કરેલું કે તું અમદાવાદ છે તો તાર જોશે એમ. ત્યાં તો શરૂઆતમાં તો નારોલ રહેતો, એટલે રિક્ષામાં આવતો નારોલ સર્કલથી, પછી પેલું જીવરાજ પાર્કવાળું પેલું વિશાલા સર્કલ રિક્ષામાં ઉતરતો, ત્યાંથી બીજી રિક્ષા પકડીને જીવરાજ પાર્ક આવતો. એ વખત TV9ની ઓફિસ ત્યાં, એ રીતે કરતા એમ નોકરી. અને પછી બાઇક ઉપર આવ્યા તો પછી બાઇક લઈને આવતા, અને બાઇકમાં ક્યારેક પેટ્રોલ થઈ રહેતું. તો અમદાવાદના લોકો એટલા સારા છે કે રાત્રે એકલા જતા હોય તો પગથી ધક્કો મારી દે એમ, પહોંચાડી દે તમને. એ બધી જ પ્રક્રિયા બધું જોઈ લીધું. અને મજા આવતી એમ, આપણે આનંદ લીધો જીવનનો. કારણ કે એવું વિચારતા આપણે કે આવું આપણે એકલા સાથે નહીં થતું એમ, દરેક વ્યક્તિ આમાંથી પસાર થતો હોય એમ. તો આપણે એવો કોઈ એન્ટિક પીસ નહીં કે આપણા એકલા સાથે જ થાય છે એમ. અને આ જ મજા છે જીવનની એમ. તો મારા મામાને એડમિટ કર્યા અચાનક, કંઈ અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરવાના થયા. એટલે એ બહુ કરુણ હતું એમ, કારણ કે નવા નોકરી લાગેલા, એટલે નોકરીમાંથી તમને જલ્દી જવાબી ના દે, ત્યાં શિફ્ટ પૂરી ના થાય, એક બાજુ હોસ્પિટલ કોઈ નહીં, ફોન આવે. તો હું 10-12 દિવસ હોસ્પિટલમાં ગાડીમાં રોકાતો, નોકરી જતો, સવાર હોસ્પિટલમાં રોકાતો અને નોકરી જતો. પછી તમે બહુ ટ્રાય કરી, મારા મામાને મેં બચાવી ન શક્યા. એટલે એ બહુ સંઘર્ષ, મતલબ કે ન યાદ કરીએ તો જ સારું છે એમ. ટૂંકમાં 14 વર્ષથી ગાળો ખાતો જેડી અત્યારે ગુજરાતમાં છવાયેલો છે. પણ ખબર નહીં, એટલે આ બધું જોઈને પરિવારના લોકો કેવું કેમ કે ખુશ છે, થી ખુશ હતા કે પછી અત્યારે જેડી ઇન્ફ્લુએન્સર તરીકે ઓળખાય એનાથી ખુશ છે? ખુશ છે. પરિવારના લોકો તો કેવું છે કે તને જે ગમે એ કર એમ. અચ્છા, તને જે ગમે છે એ વિષયમાં કર. કારણ કે પહેલાં તો શરૂઆતમાં એવું હતું, પણ પછી તો ટીવીમાં આવવા લાગે એટલે ફાધર અને લોકોને બહુ ખુશી થતી. ગામડામાં તો કેવું હોય કે ઓહો જો મારો છોકરો ટીવીમાં આવે છે એમ. પછી તો એક સ્ટેજ એવું આવ્યું કે ઘરવાળા કોઈ દિવસ ટીવી ચાલુ જ ન કરતા એમ, રોજ આવતા આપણે. કોમન થઈ ગયું. એટલે આ બધું પછી નવાઈ ન લાગતી એમને એમ, કે હવે શું, એ તો રોજ આયા રાખે એમ. પણ એક એવું શીખ્યા કે જર્નલિઝમમાં રહીને પણ તમે જો દિલથી ચાહો તો ઘણા બધા લોકોને તમે એટલી મોટી મદદ કરી દેતા હો છો કે જેની આપણને કલ્પના પણ નહીં હોતી એમ. મેં હમણાં જ એક સ્ટોરી કરી ત્યારે જ એક પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા જે થઈ છત્તીસગઢમાં, નક્સલી વિસ્તારમાં સારું એવું કવરેજ એ કરતા, ત્યારે પણ મેં કીધું હતું કે એક પત્રકારને લોકો એવું વિચારીને જોઈ લે છે કે બસ અત્યારે આવ્યો, 2-3 મિનિટ 5 મિનિટ બોલશે,
અડધો કલાક બોલશે, જતો રહેશે અને બીજા દિવસે નવું કંઈક લઈને આવશે. પણ જ્યારે પત્રકાર એ 2-5 મિનિટ બોલે છે, અડધો કલાક બોલે છે, ત્યારે દરરોજ એક નવા દુશ્મનને પેદા કરતો હોય છે. એક્ઝેક્ટલી. અને એ દુશ્મની આજીવન માટે ગોઠવાતી જતી હોય છે. અને આ ડે ટુ ડે થતી પ્રક્રિયા છે. ક્યારેક એક દિવસમાં 5 દુશ્મન બનાવે, ક્યારેક 10 બનાવે, ક્યારેક 1 બનાવે, પણ 365 દિવસના સરેરાશ એક પત્રકાર 365 દુશ્મન બનાવતો હોય છે. તો દર્શકોને કે સમાજને આ નથી ખબર હોતી. તો સર ભાઈ, સાચા પત્રકાર બનવા માટે તમે જે સવાલ કર્યો ને, બહુ તાકાત જોઈએ હો, બહુ તાકાત જોઈએ. કારણ કે તમે સરકારની સામે બોલો છો, કોઈ પણ મિનિસ્ટરના નામ સાથે બોલો છો, એટલે આમાં શું છે, ગામના ઝોપે ઉભવાવાળા લોકો સલાહ કરે કે આના આવું નહીં, આવું બોલવું જોઈતું હતું. તો ભાઈ તું આવીને મારી જગ્યા લઈ લે. તું આવીને ખાલી અમે જે એક લાઈન બોલીએ છીએ, તું લાઈન બોલીને તો બતાવ, ફફડાટ થઈ જશે કે શું થાય, આનું પરિણામ શું આવે. એટલે આ બધું સહેલું હોય એમ. બાઉન્ડ્રી બહાર રહીને સલાહ સૂચન કરવા બહુ અઘરા, અને પોઝિશન ઉપર આવીને એ વાતો કરવી બહુ અઘરી છે. એ તો ઘાયલ હોય જ ઘાયલની ગતિને જાણતા હોય ને, બધાને થોડી ખબર હોય એમ. કેમ કે તમારાથી કેમ અત્યારે ઘણા બધા તમે આટલા, મારો એક સવાલ છે કે તુષાર બસિયાથી લોકો કેમ ડરે છે એમ? એમને એવું લાગે છે કે આ આકરા સવાલો પૂછે છે. આકરા સવાલ તો એ કઈ જેવી તેવી વાત છે એમ? એ જેવી તેવી વાત નથી એમ, બધા ન પૂછી શકે. આજે તો બદલાતા સમયની સાથે મીડિયા હાઉસીસની કામ કરવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ. ઘણી બધી બાઉન્ડ્રીઓ સેટ થઈ ગઈ. એ બાઉન્ડ્રીઓમાં સેટ કરવાનું, શું કરવાથી શું ફાયદો થાય, શું નુકસાન થાય, બધા જ પાસાઓ વિચારીને બધા કામ કરે છે. પછી આપને એકંદરે એવું લાગ્યું કે હવે ફોલોઅર તો વધી જ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં. અને મેં એવું ઓબ્ઝર્વ કર્યું કે મારા જે ફોલોઅર વધ્યા છે, પ્રેમ કરવાવાળા બહુ છે, મને ચાહવાવાળા એમ સાચી છે. વાત છે. અને મારા મોઢે એમને કડવી વાતો સાંભળવી નથી. કારણ કે મને જેટલા લોકો મળતા ને એટલા એમ કહેતા કે અમે તમને ઇન્સ્ટાગ્રામમાં તમારો વિડીયો જોયો ને દોસ્ત જોરદાર હતો એમ. કોઈ એવું નહીં કીધું કે તમને ટીવીમાં સમાચાર વાંચતા જોયા હતા એમ. અને જે જોયા એ લોકોએ કીધું હતું કે આ જેડીમાં મજા નહીં આવતી, બધું આખરું આખરું બોલે એમ. કે તમે તો યાર આવા આટલા કઠોર હૃદયના નહીં એમ. એટલે લોકોએ મને એવો જોઈ લીધો, એવો માની લીધો. અને પછી એઝ એ ક્રિએટર તમારી પણ એક રિસ્પોન્સિબિલિટી થઈ જાય છે કે લોકોને જે જોઈએ છે આપણી સારી વસ્તુઓ એ પીરસવાની એમ. પછી મેં બી એવું નક્કી કરી લીધું હતું કે ધીમે ધીમે એક વ્લોગર, કન્ટેન્ટ ક્રિએટર કે એવું કંઈક કરીશ એમ. ને આવું ઘણા બધા લોકો કરે છે, એવું નથી કે જેડી એક કરે છે. જેડી ગુજરાતી પોતાનો શો ચલાવે છે, પોતાના પોડકાસ્ટ આ બધા લોકો જુએ છે, રીલને આ બધું તો જુએ છે. હું પોતે પણ એવું કહું છું કે રીલ 50-60 સેકન્ડની અંદર તમે કોઈ માણસને જજ ના કરી શકો. એટલે આ શોર્ટ એન્ડ સ્વીટ શાયરીઓ છે એ બધામાં તો ચાલે. પણ જે માનો કે જેડીના શોમાં જેડીએ કોઈ સવાલ પૂછ્યો, ગેસ્ટે જવાબ આપ્યો, તો પછી એ રીલમાં ખાલી પંચલાઈન જોવાતી હોય છે. એના કારણે ઘણી વખત વાતનું મિસઇન્ટરપ્રિટેશન પણ થતું હોય છે. એટલે હું દર્શકોને એ પણ કહું છું કે જેડીના શો આખા જોવા તો તમને ખબર પડે. દરેક જગ્યાએ તુષારભાઈ આવું છે. વ્યુઅર્સ એવા થઈ ગયા છે કે આજે આપણે અડધો કલાકની મટીરિયલ મૂકીએ છીએ. તમને ખબર છે, તમે તો આ ક્ષેત્રમાંથી જો કે કેટલી મહેનત માંગી લે છે. લોકોને પૂરું જોવું જ નથી. આપણે ગમે એટલી ટ્રાય કરીએ, એ લોકોને ઇન્સ્ટાગ્રામમાં 3-4 રીલ મૂકે ને એમાં પોડકાસ્ટ જોઈ લેશે. અને અમે વારંવાર આપણે કહીએ છીએ કે ભાઈ તમે પૂરું જુઓ, આ અમારો જસ્ટ પ્રોમો છે, અમે હાઇલાઇટ મૂકી છે કે અમારા પોડકાસ્ટમાં આવું આવું છે. પણ તમે એકલી રીલ જોઈને ઘણું બધું ન માની લો, તમારે મેં ડિટેલમાં જાઓ, તમે એને જુઓ શું કહેવા માગે છે. અને ખબર નહીં આ બદલાતા સમયની વાસ્તવિકતા છે કે શું છે, કંઈ સમજાતું નહીં. પણ વાત તો આપણો છે જેડી, આપણા સૌનો છે જેડી. આપણે ડિજિટલ મીડિયાને જે રીતે આપણને ડિજિટલ મીડિયાએ ઘણું બધું આપ્યું, આમ જોવા જઈએ તો આપણે મોહતાજી જતી રહી છે. પહેલાં એવું હતું કે મીડિયા હાઉસીસની, કોર્પોરેટ્સની એક મોહતાજી હતી. આજે પત્રકારત્વ જ કરવું છે તો એના માટે મોહતાજી નથી રહી. હા, આર્થિક રીતે બધા તુષાર બસિયા ના બની શકે ને એમ? ના બની શકે ને, કેમ ના બની શકે? ન બનવા પાછળનું કારણ કયું એવું છે? હું જ્યારે ભણતો ત્યારે પ્રશાંત દયાળ પાસે ભણતો, પછી હું પોતે જ આવું વિચારતો તો મને કોઈ નહીં સાચવી શકે. કેમ? તો મેં કીધું પ્રશાંત દયાળ બનવું છે. તો એ મને એવું કહેતા કે પ્રશાંત દયાળ ન બનતો સારું. અને આજે પણ આ બધાને કહે છે કે બધાએ બધું બનવું પણ પ્રશાંત દયાળ ન બનવું. કારણ કે એમને એની ખબર છે, પછી આપણે સ્વીકારી લઈએ તો બની શકાય. રાઈટ. એટલે હું માનું છું કે એવું નથી. પણ ડિજિટલ મીડિયાની અંદર અત્યારે જે રાફડો ફાટ્યો છે, હકીકત છે જેડી. કદાચ તમને એવું લાગે કે જે આખું નથી બોલાયું, એ બોલ હું રમી લઈશ, એટલે ચિંતા ન કરતા આખું હું બોલી લઈશ. પણ આ ડિજિટલ મીડિયાનો જે રાફડો ફાટ્યો છે એની અંદર કાં તો સમાચારના નામે છે, કાં ઇન્ટરવ્યૂઝના નામે છે, પોડકાસ્ટના નામે છે, ક્યાંક તો એન્ટી એસ્ટાબ્લિશ તમે છો એવું બતાવી
અને નાગરિકોને ગુમરાહ કરવાનો ધંધો છે અને ફેમસ થવાનો રસ્તો છે. આ બધી જ પ્રક્રિયાઓની વચ્ચેથી જ્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ, તમે એનું પત્રકાર છે એટલા બધું સમજી શકે, નાગરિકો ના સમજી શકે, પણ જેડી જ્યારે આ શો કરતો હોય છે ત્યારે જેડીને આવા વિચાર આવે છે ખરા કે મારે કઈ દિશામાં આખો મારો શો લઈ જવો, કે પછી તમે પણ બીજા પત્રકારોનું જેમ વિચારો? ડિજિટલ મીડિયાની વાત કરીને એટલે તુષારભાઈ એક સરસ વાત કરું કે મને મારો અંદરથી નેચર એવું છે કે તમે જેવા છો ને એવા રહેવું જોઈએ. ઘણા બધા ડિજિટલ મીડિયામાં આપણે જોઈએ છે લોકો નહીં સમજી શકતા એમ, પણ એ લોકો શું છે કે પ્લેટફોર્મ પર અલગ વાત કરતા હોય, પડદા પાછળનું જીવન અલગ હોય એમનું. એવું વિચારો ખરા તમે ટૂંકમાં? 100% કેમ નહીં. તમે આજે આખા ગામને સલાહ સૂચન કરો છો તો પાછલા દરવાજા પણ એવા જ રહો ને તમે, કારણ કે લોકો તમને આદર્શ માની લે છે જેમ ત્યારે કોઈ પ્લેટફોર્મ પરથી વાત કરો છો ત્યારે. એટલે બહુ દુઃખની વાત છે. બીજી વસ્તુ કે મેં એવું નક્કી કર્યું હતું કે આપણે પોડકાસ્ટ કરવા, હસી મજાક મસ્તી, ઇન્ફોર્મેટિવ, કંઈક લોકોને જાણવા મળે એમ, બહુ લોહી ઉકાળા નહીં કરવા એમ. 12-14 વર્ષ કરી લીધા એમ, અને હવે ધીમે ધીમે બસ મને થોડા એક મસ્તી મજાકવાળા, એન્ટરટેનમેન્ટવાળા મોડમાં, અથવા તો કોઈ ઇન્ફોર્મેટિવ કે આપણું કન્ટેન્ટ એવું હોય કે જે વ્યુઅર્સને એમાંથી કંઈક શીખવા મળે, જાણવા મળે એમ. એટલે માથાકૂટમાં નહીં પડવું કોઈ, બહુ તકલીફો પડે છે એમ. એટલે પછી ધીમે ધીમે છે બસ કે આવું વ્લોગિંગ કરવું છે, કે કંઈ નાની મોટી ડોક્યુમેન્ટરીઓ બનાવી છે, કે ગેસ્ટને ઇન્વાઇટ કરવા છે. અને પોડકાસ્ટમાં પણ કોઈ બાઉન્ડ્રી નહીં રાખી તુષારભાઈ. એવું બી વિચાર્યું છે કે લારીવાળાને પણ અહીંયા લઈને બેસાડવો છે એમ, કે તું તારા જીવનની વાત કરે એમ. ખેડૂતને પણ બોલાવવા છે, જીવનની કથાઓ બધાને બોલાવવા છે અહીંયા. અને મિત્રોનો સાથ સહકાર રહ્યો તો બધું થઈ જશે એમ. ગંભીર વાતો બહુ કરી. જેડીને ક્યારે પ્રેમ થયો? જેડીને આ પાછી લાઈફસ્ટાઈલની એક વાત આ સોશિયલ મીડિયામાં વાયરલ થવાનું આવું પણ છે. પ્રેમની ડેફિનેશન તો કેવી છે કે પ્રેમ તો મારા મામાથી જ થયો હતો મને, કારણ કે એટલું બધું કનેક્શન હતું ને એમની સાથે મારું કે ઘણા વર્ષો સુધી તો મતલબ આજે પણ નહીં ભૂલી શકાતું એમ. કે એ વિઝ્યુલાઇઝ કરું કે મારા મામા એવું કહેતા જ્યારે હું સ્ટડી કરતો દિલ્હી, કે ભાઈ મારો ભાણો તો એક દિવસ કે જોજો બધા ટીવીમાં આવશે એમ. જ્યારે ખરેખર ટીવીમાં આવતા હતા એટલે હતા જ નહીં એમ. છે બધું આ ચાલે રાખે એમ. એટલે મારા માટે તો પ્રેમની ડેફિનેશન આ જ છે એમ. બાકી તો એક પેલો મૂવીનો ડાયલોગ છે ને કે હા મેં મોહબ્બત કરતા હું, ફૂલો સે, પથ્થરો સે, બૂઢો સે, બચ્ચો સે, ઇસ દેશ કી સરજમી સે મેં મોહબ્બત કરતા હું. આ જ જેડીને જેડી બનાવે છે. જેડી ક્યાંથી શાયરી કાઢે છે, ક્યાંથી પંક્તિઓ કાઢે છે ખબર નહીં યાર. મને લોકો શાયર કહે છે એમ, હું કંઈ લખતો જ નહીં તુષારભાઈ. મેં મારા જાહેર પ્લેટફોર્મ પરથી કીધું કે હું શાયર છું નહીં. મને તો તમારા જેવા કોઈ ઇન્સ્ટાગ્રામમાં કે વોટ્સએપમાં કંઈ મોકલી દે તો મને ગમે તો હું બોલી દઉં. હું કાંઈ લખતો નહીં. ક્યારેક બોલી લઉં જાતે, મનથી લખી લઉં, એ લખ્યું ના કહેવાય એમ. હું ઘણા મિત્રોને કહું છું કે હું શાયર નથી. આ તો શું છે કે ભાઈ મને ક્યાંક આવી ગયું, સ્ફૂર્ણા થાય ખરી. એવી સ્ફૂર્ણા થાય તમને? હા, મને એમ થાય કે આ વાત બોલવી જોઈએ એમ. એમાં કદાચ 2 શબ્દો મારા એડ ઓન કરું હું, પણ મૂળ મુદ્દો મારો એવો હોય બોલવાનો કે હું એ વસ્તુનું ખૂબ ધ્યાન રાખું કે એ વાત મારા વ્યુઅર્સને કનેક્ટ કરે છે કે નહીં કરતી એમ. અચ્છા. ને પછી એવું થતું કે વચ્ચે એવું થયું કે યાર શું જેડી હું શાયરીઓ બનાવવાની, આપણે મીડિયાના પર્સન છે, આ બધું શાયરીઓ સારું લાગે છે એમ. પણ ઘણા જગ્યાએ મને એવા અનુભવ થયા કે બહુ મોટા ગજાના લોકો, સારા પ્રોફેશનના લોકો, કે એમને જોઈને આપણને એવું લાગે કે યાર આ થોડી આપણી રીલો શાયરીઓ સાંભળતા હતા. એ લોકોએ મને કીધું કે યાર તમે રીલ જોરદાર બનાવો છો. ત્યારે મને એવું થયું કે યાર આ લોકો પણ જોતા હશે મારો વિડીયો એમ. પછી મને એવું થયું કે ના યાર ચાલુ રાખવું જોઈએ. પછી ઇન્સ્ટાગ્રામમાં તો ઘણા બધા એવા મેસેજીસ આવ્યા કે જેડી ભાઈ તમારો આ રીલ જોઈ અને એના કારણે મને બહુ મોટિવેશન મળ્યું અને હું મરવા જતો તો પણ ના ગયો. તમારો વિડીયો સાંભળીને ખાલી બ્રેક મારી દીધી એમ કે કરીશું કંઈક જીવનમાં એમ. ત્યારે મને એવું થયું કે આપણે કરવું જોઈએ. ઘણા લોકો એવું કીધું હતું કે જેડી ભાઈ તમારા કારણે અમારા લગ્ન જીવનમાં બધું વેરવિખેર થઈ ગયું હતું, પણ તમારી એક રીલથી જાદુ થઈ ગયું, વાતચીત શરૂ થઈ ગઈ અને આજે અમે જોડે રહીએ છીએ એમ. તો મને એવું લાગે છે કે આપણાથી ઘણા બધા લોકોનું જીવન પણ બદલાય છે. તો પછી મને વધારે મોટિવેશન, એકચ્યુઅલી મને મોટિવેશન વ્યુઅર્સ તરફથી મળે છે આ બધું કરવાનું, કે યાર મારા કારણે થાય છે ને તો આપણે કરવું જોઈએ એમ. લવ ગુરુ તરીકે પણ જેડીનું કામકાજ એટલે એવું નથી, પણ એમ લોકોને આપણે કોઈને કોઈ રીતે હેલ્પફુલ થઈ જઈએ છીએ તો કરવું જોઈએ. વેબ સંકુલ નામની એક મોટી સંસ્થા છે, વિકાસ ભારતી એમના ડિરેક્ટર છે, બહુ સારા મિત્ર છે મારા.
એકવાર ઇન્ટરવ્યૂ કરવા ગયો હતો તો એમને મને કીધું કે જેડીભાઈ કંઈક લોકોને મદદરૂપ થાય એવું કરવું જોઈએ. તમે માનશો નહીં, અમે 30 થી 40 છોકરાઓને કમ્પિટિટિવ એક્ઝામની જેની ક્લાસીસની 50,000 ફી હોય તુષારભાઈ, એવા છોકરાઓને એ વિકાસભાઈનો ખૂબ ખૂબ આભાર, મફતમાં ભણાયા. પણ શરત એટલી કે મા બાપ ના હોય તો, અથવા બહુ ગરીબ હોય તો. વિકાસભાઈ કે તમારે મને મોકલી દેવાના, હું ફોન કરું કે સાહેબ એક છોકરો છે મધર ફાધરને મોકલી દો મફત. એવા તો 40 છોકરાઓને ભણાવી દીધા અને એમાં ઘણા અત્યારે ગવર્મેન્ટ જોબ પણ કરતા હશે. એટલે આ છે ને, એક પાસું આ પણ છે પત્રકારત્વના ફાયદાઓમાંનું. એક પાસું આ પણ છે કે તમે ઈચ્છો તો બહુ બધા લોકો માટે કંઈક કરી શકો છો. તમે ઈચ્છો તો પછી સર્વનાશ તો છે જ. એટલે આમાં બહુ મજા આવતી. પોલીસ આંદોલન થયું હતું, તમને તો બહુ સારી રીતે ખ્યાલ હશે એમ. ગ્રેડ પે માટે, ગ્રેડ પે માટે એમાં બહુ બધું કવરેજ કર્યું એમ, એટલું બધું કવરેજ કર્યું કે અને પછી એનું પરિણામ શું આવે એ પણ જોઈ લીધું એમ. કેવા જેવું છે કહી શકાય ને, કેમ ના કહી શકાય. તમે સરકારની સામે આટલા ઊંચા અવાજે બોલો, તમારી, હું એવડો કોઈ મોટો માણસ તો છું નહીં કે મારી પાછળ કોઈ બેકઅપ છે કે મોટા કોઈ એવા લોકો ઊભા છે કે ભાઈ મને તકલીફ થશે આટલી કડકાઈથી બોલવાથી તો મારા માટે વકીલ રોકી દેશે કે ભાઈ તકલીફ તો ફેમિલીને જ પડે છે છેલ્લે. અને જ્યારે પગમાં રેલો આવે છે ને એટલે પાછળ ફરીને જુઓ છો ને એટલે કોઈ નહીં હોતું તુષારભાઈ, કોઈ કહેતા કોઈ નહીં હોતું. ફોલોવર્સો ખાલી એ વખતે તમે માનશો નહીં, બધા મીડિયા હાઉસીસે કવરેજ બંધ કરી દીધું હતું, કવરેજ. અને હું એકલો કવરેજ કરતો હતો અને મને એ પણ ખબર હતી કે આનું પરિણામ શું આવવાનું છે. અને ગ્રેડ પે વખતે જે પણ પોલીસના જવાનો હાજર હતા ને એ લોકો આ વાત કદાચ જોશે, તમને વધારે ખ્યાલ આવશે કે. અને થયા પછી પણ હું જે ન્યૂઝ ચેનલમાં હતો એ લોકો ઉપર પણ શું તકલીફ થાય, બધું બહુ અઘરું છે બધું એમ. સત્તાની સામે શાણપણ નકામું છે, કહેવત નથી, એટલે સાચું જ છે એમાં. પણ હું હંમેશા કહું છું કે આ સુવિચાર કાઢી નાખવાનો છે અને સુવિચાર તરીકે લખવામાં આવે. સત્તા સામે શાણપણ નકામું ક્યાંક મુહાવરા તરીકે આપણે બતાવ્યું, પણ બાળકોને સમજાવવાનું બંધ કરી દેવાનું કે સત્તા સામે શાણપણ નકામું એવું નથી હોતું યાર. આ સત્તાને જે કરવું છે એ તો કરવાની જ. પણ તમે જેમ કીધું એમ, તમારી વાત સાથે એક હું સહમત એ છું કે લાખો ફોલોઅર્સ હોય, આપણા ફેન ફોલોઈંગ બહુ બધું હોય, પણ જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે આપણને લાઇક્સ કે કમેન્ટ્સ કોઈ નહીં હોતું તુષારભાઈ. વકીલ માટે ખર્ચ થાય છે, ન્યાય મેળવવા માટે. આમાં આર્થિક રીતે સપોર્ટ કરવા માટે પણ કોઈ નહીં હોતું. મારા ફાધર તો ઘણી વાર કહેતા છે કે ભાઈ વાહવાહી શું કરવાની છે એમ, કોથળા ઘણા ભર્યા છે ઘરે, કંઈક જીવનમાં કમાવો 2 પૈસા, ઘર ચલાવવાનું છે, રિસ્પોન્સિબિલિટી છે ફેમિલીની. એટલે હવે ઘણા મિત્રોને મળે ને કીધું આ વાહવાહી તો આપણે બહુ કોથળા ભર્યા ગળે, શું કરવાના એમ. તકલીફ થાય, કોઈ મેડિકલ ઇસ્યુ થાય, કંઈ થાય તો કોણ આવવાનું? કોઈ નહીં આવતું. આપણે જ લડવાનું છે જાતે. એટલે જ્યારે ફેસ કરીએ ને ત્યારે જ ખબર પડે કે એક જર્નલિસ્ટની લાઈફ શું હોય એમ. લોકો તો ખાલી ટીવી પર જોતા હોય કે હા ભાઈ જોરદાર હો, ટીવીમાં આવે છે એમ, ગાડી છે, આ છે, તે છે. પણ એમના પર્સનલ લાઈફમાં તમે ઝાંખો તો ખબર પડશે કે કેટલી તકલીફ પડે છે. બહુ તકલીફો પડે છે એમ. ફેમિલીથી પણ દૂર રહેવાનું, સમાજમાં મેણા ટોણા પણ સાંભળવાના. ફેમિલીને સાથે લઈને ચાલો તો તમે જર્નલિસ્ટ ના બની શકો. મતલબ કે આપણે તો દૂરથી આવીએ છીએ 100-200 કિલોમીટર સુધી, તો આ બધી જ વસ્તુઓ મેનેજ કરવાની. નાના ભાઈને લાવ્યો તો ભણાવવા માટે, એક તરફ નોકરી કરવાની, એક તરફ એને ભણાવવામાં લાવ્યો. પણ સારા કામ કર્યા એટલે વાતની ખુશી છે કે એને પણ 2nd યરમાં નોકરી મળી ગઈ. ફાધર ખેતી જ કરે છે. હજુ પણ ખેતી કરે છે? હા, વાઈફ છે એ પણ જોબ કરે છે પાલનપુરમાં. સારું છે. મૂળ તો આપણે ખેડૂત જ છીએ ને, એટલે હવે ખેતી કોઈને આપી તો દેવાય નહીં, કરવાની જ છે. તો જેડીનું ડ્રીમ કેવું છે ખેતી માટે? એવું ખરું કે પછી કરવી મારી તો? એટલે અત્યારે એવું કંઈ વિચાર્યું નથી, બી ફ્રેન્ક. પણ એવું થાય છે કે જીવનના આગળના વર્ષો તો પછી ગામડે ખેતરમાં જ રહેવાનું છે એમ. અત્યારે ભલે જેટલા વર્ષ શક્તિ છે ત્યાં સુધી દોડી લઈએ, પણ પછી તો બેક ટુ પેવેલિયન. પણ હવે તો જમાનો એવો છે કે જેડી ખેતરે બેસીને પણ પોડકાસ્ટ તો કરી થઈ શકે કરે છે જેડી. આમ તો થઈ છે. અને પણ મને થોડુંક ફરવાનું વધારે છે એમ, કે ફરવું છે, દુનિયા જોવી છે. ફરવા ઉપરથી મને વાત આવી. મેં તમારો એક વિડીયો જોયો પેલો ગિરનાર જવાનો. જાઉં છું ખરો, પણ પછી મેં કીધું આ પાર્ટી પાછી નહીં આવે એવી વાત. એટલે ફરવાના શોખીન જેડી છે, તો આ બ્લોગિંગ ને આ બધી શરૂઆત જે છે એ ફરવાના કારણે થઈ ખરેખર? એટલે મને ટ્રિગર થયું ફરવાના કારણે? હા, ફરવાના કારણે થયું. ફરતો તો એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો તુષારભાઈ બહુ લેટ શરૂઆત કરી આ બ્લોગિંગની. કારણ કે ફરતા તો આપણે 10 વર્ષથી, અને બતાવવા જેવું ત્યારે હતું, બતાવવા જેવું બધું ત્યારે હતું એમ. પણ આ પછી બીજા કન્ટેન્ટ ક્રિએટરો માર્કેટમાં આવ્યા ને એમનું જોઈને શીખ્યા કે ભાઈ હવે આપણે આવું કરો એમ. એટલે લેટ શરૂઆત કરી.
પણ ગુજરાત તો ઘણું બધું ફરવાનું થયું ઇલેક્શનના સમયથી લઈ અને 4-5 વાર લગભગ ગુજરાતનો કોઈ ખૂણો એવો નથી કે નહીં ફર્યા હોય એમ. એટલે ફરવાથી પછી એવું થયું કે યાર એવું શું કામ કરીએ કે જેમાં ફરવાનું પણ મળે ને કામ પણ થાય. એટલે મને આ બ્લોગિંગ થોડુંક વધારે ગમે છે. પણ મારા દર્શકોને કેવું છે કે એક જે ફ્રેમ પર તમે જે જેડીને જુઓ છો, જે થંબનેલ જુઓ છો, જે ટાઇટલ જુઓ છો, આ બધું જ કામ એકલો જેડી કરે છે. હા. એટલે આ વાતનું ખરેખર જેડી માટે ગૌરવ લેવા જેવું કામ છે. આવું તો હું પણ નથી કરી શકતો, કોઈ ના કરી શકે, પણ તમે મેનેજ કરો છો એની આવું ખબર નહીં. કરવું જ પડે છે એમ કે અત્યારે તો શું છે કે 1-2 મિત્રોનો સારો સપોર્ટ છે, પણ સ્ટુડિયો બી તમે જોશો તો જાતે ડિઝાઇન કર્યો, બધા ઇક્વિપમેન્ટ્સ આના તે. ઇન્સ્ટાગ્રામમાં જે પણ રીલ બનાવું છે એમાં હું કોઈ વાતનું ટાઈમિંગનું કશું ધ્યાન નહીં રાખતો. મને મજા આવે, ઘરના દાખલા છે, મજા આવે ત્યારે બનાવવાની, મજા આવે ત્યારે મૂકી દેવાની. ઘણું નહીં પેલા નિયમો આવતા એમ કે સાંજે મૂકો, સવારે આટલા વાગે મૂકો તો આટલી રીચ મળે, અને એ જ હું ચાલતા રોડ ઉપર પણ ફોનમાં બનાવી લઉં એમ. એવું કશું નહીં એમ. અહીં જતો હોય યાદ આવી આમ ખોલીને બોલી લઉં, ત્યાંથી જતો હોય ચાની એટલે ત્યાં સુધી મેં એડિટ કરી લઉં અને ચા પીતા પોસ્ટ પણ કરી દઉં. બધું ફોનમાંથી, બધું આઈફોનમાંથી જ બધું. તો ખરેખર જેડીએ તો ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવું જોઈએ. ડિજિટલ ક્રિએટર બનવા માટે હવે કોર્સિસ તો આવી ગયા છે. ભણાવવા માટે પણ જેડીએ કંઈક સ્કૂલ ખોલવી જોઈએ, તો મોબાઈલથી પણ જો આટલું થઈ જાય. ના થઈ શકે એવું કશું નહીં. અત્યારે ડિજિટલનો જમાનો છે. જો તમારામાં કરવાની ધગસ હોય તો બધું થઈ શકે છે. એના માટે કંઈ એવું છે નહીં. આ તો અત્યારે આપણે સ્ટુડિયો શરૂ કર્યો કે ભાઈ કેમેરા સેટઅપ આના તે. બાકી અત્યાર સુધીમાં તો મેં આખું ઇન્સ્ટાગ્રામ આઈફોનમાં જ ઊભું કર્યું છે એમ. બ્લોગ પણ આઈફોનમાં બનાવ્યા છે, બધું જ જાતે કર્યું છે એમ. પણ જેડી એવી એક માન્યતા હોય છે કે ગેજેટ્સ જોઈ અને આપણા ગેસ્ટ જે છે, ગેજેટ શું છે, સેટઅપ શું છે, સ્ટુડિયો કેવો છે, ટૂંકમાં હું કહું તો કે પેલું ચાલો ને બીજા શબ્દોમાં કહી જ દઉં કે જે મોબાઈલથી શૂટ કરે છે એની સાથે અત્યારે એટલે એ લોકો થોડી જે પહેલા અસ્પૃશ્યતા હતી એવું હું બિંદાસ એટલા માટે કહી દઉં સીધું ગળે ઉતરી જાય, આવો વ્યવહાર થાય છે. એટલે એ લોકો એવું નક્કી કરી લેતા હોય છે કે ભાઈ આની પાસે તો સામાન જ નહીં, હું કામ કરતો હશે એમ. એ લોકોની માનસિકતા એવી હોય કોઈ જે આવતા હોય એની એમ. એ પેલું નહીં કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એમ. સ્ટુડિયો સેટ કર્યા પછી તો એવું થયું નહીં ક્યારે. આમ પણ પહેલાં તમને તકલીફ નહીં, પહેલાં થયું હશે તો આપણે ક્યાં કોઈનું સાંભળીએ છીએ. પહેલાં તો એવી તકલીફ નહીં થઈ હોય, કારણ કે તમે સીધા પ્રસ્થાપિત એક એન્કર અને પત્રકાર તરીકે સીધા ફીલ્ડમાં હતા. એટલે કદાચ એ તો વાત સાચી જ છે કે બધાનું હ્યુમન બિંગ નેચર અલગ અલગ હોય છે, બધાનો જોવાનો નજરિયો અલગ અલગ હોય છે. પણ આપણે તો આઈફોન લઈને જતા તો મતલબ તમે કીધું એમ કે એઝ એ ન્યૂઝ એન્કર તરીકેનું લોકોના મગજમાં હતું, એટલે આપણને જલ્દી એવું કોઈ પેલું ના કરતું એમ. પણ કરતા હોય લોકો, જોતા હોય કે ભાઈ શું વ્યવસ્થા છે એમ. તમે ઇન્ટરવ્યૂ માટે બોલાવો છો. ફિલ્ડમાં એવું થાય ઘણી વખત એવી વાતો થતી હોય કે માધ્યમોના કેમેરામેન કે પત્રકારો હોય તો એવી વાત કરે કે આ મોબાઈલ આવો છે એને બહાર કાઢો, પાછળ રાખો, અથવા મોબાઈલ આવો બંધ થાવો. આ એક પ્રથા શરૂ થઈ છે. અને ઘણી બધી પાર્ટીઓમાં પણ એવી તકલીફ છે કે મોબાઈલ આવો નહીં બોલાવવાના, આ મોબાઈલ આવો બની ગયા છે. પણ ખરેખર હવે અને એ જ મોબાઈલમાં એ લોકો સમાચાર જુએ છે, એમાં જ રીલ જુએ છે, એમાં જ તુષાર બસિયાના પેલા ઇન્ટરવ્યૂઝ જુએ છે, એ જ મોબાઈલમાં જુએ છે. મને તો યાદ નહીં મેં છેલ્લે ક્યારે ટીવી ચાલુ કરી હતી એમ. અને હું જેટલા લોકોને મળું છું તુષારભાઈ, જેટલા લોકોને મળું છું, બધા જ મોબાઈલમાં રીલથી સમાચાર જોતા હોય કે વિડીયો જોતા હોય એમ. તો એમનું મોબાઈલ આવો કે એવું એટલે એ ઠીક છે, અપમાનિત કરતા હોય છે આવી રીતે. એટલે મેં સાંભળ્યું એટલે મેં કીધું આવી તકલીફો. પણ એવી બધી બાબતો વધારે તાકાત આપે છે ને કામ કરવા માટે એમ. પણ ખરેખર અત્યારે મોબાઈલ અને એમાં એવું છે कि तुम्हारे यकीन न करने से हकीकत नहीं बदल जाएगी, हकीकत में तुमको यकीन करना पड़ेगा. મોબાઈલની તાકાત છે ને, આજે નવજીવન ન્યૂઝની તાકાત છે તો અમે તો મોબાઈલમાં જ જોઈએ છે ને તમને. તમે મોબાઈલથી જ એટલા આખા ફેમસ છો ને બધી જગ્યાએ કે આ તુષાર બસ્યો પેલો બહુ આમ ભાઈ આઘારે જો એમ. આ મોબાઈલની તાકાત છે જે કદાચ એ લોકોને હજુ નહીં સમજાયું હોય અને એમને સમજાશે ત્યાં સુધી મોડું થઈ ગયું હશે. એટલે આ હું એ લોકો માટે વાત કરું છું જે લોકો આ બધું, અમારો તો તબક્કો પૂરો થઈ ગયો છે, ફેસ કરી લીધું કરવાનું હતું એનું. પણ જે લોકો અત્યારે ખરેખર જર્નાલિઝમ કરે છે, આપણે શરૂઆતમાં જ વાત કરી કે પત્રકાર એટલે આપણે પત્રકારોની જ વાત કરીએ છીએ. એમાં બીજું પછી વ્હાઇટ કોલર ને બ્લેક કોલર કંઈ હોતું જ નથી, કારણ કે જેમને બ્લેક કોલર છે એમને તામાં લેવાના જ નથી ને જમાતમાં. તો એ લોકોને બહુ તકલીફો પડતી હોય છે. આ વાત હું એટલા માટે કરું છું કે આ શોના માધ્યમથી જે લોકો જોતા હશે કદાચ એમના હૃદય પરિવર્તન થાય, કદાચ એ લોકોને એવું લાગે કે ના આપણે વાત સાચી કરી રહ્યા છીએ. તો આ માધ્યમથી તમને એવું લાગે છે કે લોકોનું હૃદય પરિવર્તન થઈ જશે? કદાચ જો થાય તો આપણે તો સંભાવનાઓને માનીએ અને આશાવાદી, સંભાવનાઓ કી તલાશ. એટલે આ જેડીને બધું તુષાર બસિયામાં તાકાત ક્યાંથી આવે છે?
તુષાર બસિયાને કોઈનો ડર નથી લાગતો? આ બધી તાકાત આવે છે ક્યાંથી આટલું બધું બોલવામાં? એટલે ડર તો લાગે, સ્વાભાવિક રીતે ડર લાગવો જોઈએ. હું એવું કહું છું કે પણ આ ડરવાની ચિંતા નહીં, છોડી દેવાની. એનું કારણ એવું છે, મેં તમને કીધું એમ કે હું છે ને જ્યારે ભણ્યો છું પ્રશાંત દયાળ પાસે, એટલે કંઈક તો ત્યાંથી શીખો. પણ હું જ્યારથી આવ્યો ત્યારથી મેં એવું કીધું કે આપણે ડિપેન્ડન્ટ ફેમિલી, આપણા ઉપર ડિપેન્ડ નહીં, આપણે ફેમિલી ઉપર ડિપેન્ડન્ટ રહો. એટલે કાલે આપણે હોય કે ના હોય એટલે ચિંતા નથી. એટલે એક મુખ્ય ડર તો જતો રહ્યો. એટલે કશું ગુમાવવા માટે હોવું ના જોઈએ. અને બીજી વાત કે આજે મારી ઉપર કોઈ મોટી કંપની આવી અને કોઈ કેસ દાખલ કરી દે તો એમાં હું શું કરી શકું? જે આખો દેશ ચલાવી નાખે એટલી મોટી કંપની ગુનો દાખલ કરાવી દે આપણા ઉપર, આપણને ફિટ કરી દે એવું કહીએ, તો મારે ચિંતા કરવા શું થવાનું? હું કંઈ કરી શકવાનું? મને પછી બચાવી શકે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અથવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કારણ કે સર્વોચ્ચ પદ ઉપર બેઠા છે. તો ત્યાં સુધી હું પહોંચી નથી શકવાનું. તો પછી મારી પાસે ડરવાનું કારણ શું છે? એટલે નો કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ તો કરવાનું જ નહીં. જ્યારે આપણે વિચાર આવે કોમ્પ્રોમાઇઝનો, ત્યારે એવું વિચારે કે આપણે કોમ્પ્રોમાઇઝ કરવા કરતાં જર્નલિઝમ છોડી દેવું જોઈએ. પછી કોઈ મતલબ નથી ને, તો પછી આપણે પણ પેલી રીલ્સ બનાવશું, પ્રેમની કહાનીઓ બનાવીશું, વાર્તાઓ. છેલ્લે કંઈ નહીં આવે તો આપણે ભાભો ઢોર ચારતા વળી વાર્તા તો આવડે જ છે. એ વાર્તાઓ કાઢીને પાછા મેદાનમાં આવશું. ચાલો હવે આપણે પત્રકારત્વ છોડીએ છીએ રોટલાની વ્યવસ્થા કરવા માટે. તુષાર બસિયા ખરેખર આટલા કડક છે કે આમ નોર્મલ લાઈફમાં ઉદાર માણસ છે? ના, એવું બધાને લાગે પછી, કારણ કે વિડીયોમાં તો તમને બધા વિડીયોમાં જ જોયા હોય, એટલે જે તમારી છટા છે એને જોઈ હોય, પણ નોર્મલમાં તુષાર બસિયા કોણ છે એમ? ના, હા, એટલે જ મેં કીધું મારા વિવેકભાઈ છે ને એવું કે મને એવું લાગે કે સ્ક્રીનની બહાર ન આવે સારું, એટલો આ ગુસ્સામાં જ હોય એમ એવું કે મને. એટલે ના, પણ એવું ખરેખર નથી. પણ હું હંમેશા એવું કહું છું કે હવે છે ને એક જમાનો આવી ગયો છે. ખરેખર પહેલાં એવું હતું કે સમાચાર આપવા તો કોઈ ભાવ ન આપવો, આપણા ચહેરા પર પેલી કોઈ ન દેખાવી જોઈએ, સમાચાર એટલે શું ઉપરથી આવે નીચે આપણે આપી દેવાનું. તો ભાઈ આપણું ધતુરો કામ છે તો વોટ્સઅપ કરે છે અત્યારે. તો આપણી અંદર ભાવ છે, એ ભાવને પ્રગટ કરી અને તમે વસ્તુને ડિલિવર કરશો, એ કન્ટેન્ટને સામેવાળો જોશે. હવે એક દીકરી સાથે બળાત્કાર થયો, 6 મહિનાની છોકરી સાથે બળાત્કાર થયો, ગુપ્તાંગમાં સળિયો નાખ્યો, આ હું વગર ભાવે સમાચાર આપું છું. શું થવાનું? એ જમાનો જતો રહ્યો. દરેક જર્નલિસ્ટને એને ફીલ કરવું પડશે. અનુભવ વગરની અભિવ્યક્તિ અને સંવાદ બેકાર છે. ફીલ કરવું પડશે અને દર્શકોને ફીલ કરાવવું પડશે. કારણ કે હવે જાડી ચામડીના દર્શકો પણ છે. આપણે હવે આપણી અંદરની જે અંદરનો જે માણસ છે એ તો લાંબા સમયથી, લાંબા વખતથી મરી ગયો છે. પોલિટિકલ કોન્ટેક્સમાં વાત નથી કરતો. હવે આપણને લોકો મરે છે એની ચિંતા નથી, બળાત્કાર થાય છે તેની ચિંતા નથી, 2-5 દિવસ ચર્ચાઓ વાતો કરીએ, જોયું કે એવું થયું, ઓહો બહુ અઘરું થયું. આ બધી જ વાતોની વચ્ચે આપણે ભયમાં જીવનારી પ્રજા છીએ. આપણો માણસ છે એ મરી ગયો છે, કોઈ કુદરતી રીતે નથી મર્યો. એને તમામ રાજનેતાઓએ મારવાની વર્ષોથી કોશિશ કરી છે. એનું પરિણામ આપણે અત્યારે એક ડરેલો માણસ છે. ડરેલા માણસને પેદા કોણે કર્યા છે? પત્રકારોએ. એ પણ આપણે સ્વીકારવું પડશે. ડરવાનું શેનાથી છે? તમે એવા કોઈ કામ કરો છો તો ડરવાનું. આજે તુષાર બસિયાને ડર કેમ નથી લાગતો? તો મારે ક્યાં ગાંજો ચરસ દારૂ વેચવો ડર લાગે? મારે એવા કોઈ કામ તો કરવા નથી કે જેનાથી મને પોલીસ પકડી જઈ શકે, સરકાર લઈ, અને જેમાં લઈ જશે એમાં ખોટું થશે. મને ફિટ કરવો છે તો ખોટું લાવવું પડશે. અને જ્યારે આવું ખોટું થાય ત્યારે એવું નથી કે બધા લોકો નથી બોલતા, કેટલાય લોકો બોલે છે. આજે તમે કીધું કે બેકઅપ નથી, તો મારી પાસે પણ બેકઅપ પ્રશાંત દયાળ સિવાય કંઈ નથી. તો બધાને એવું લાગે તમારી પાસે પ્રશાંત દયાળ બેકઅપ છે. તો પ્રશાંત દયાળ બેકઅપ છે તો ખાતો પીતો માણસ છે, કરોડપતિ નથી. એનાથી તો ઉલટાના લોકો અમુક એવા છે કે એમની ઘરે પ્રસંગમાં જતા ડરે છે. એટલે બેકઅપ કરતાં મહત્ત્વનું કે જ્યારે તમારી ઉપર આ આવે છે ત્યારે જો તમે કંઈ નથી કર્યું તો કુદરતી રીતે કોકને કોક મારી ઉપર જ્યારે આવી ઘટનાઓ ઘટી ત્યારે બહુ બધા લોકોના ફોન આવ્યા હતા. તમે કીધું વકીલ કોણ રાખશે, ત્યારે કેટલાય લોકોએ કીધું કે ચિંતા છોડી દેજો, જે સારામાં સારો વકીલ રાખી દો, ખાલી કહેજો એની ફી કેટલી છે. આવા પણ ફોન આવ્યા હતા. ઓફિસરોના પણ ફોન આવ્યા હતા. સરકારમાં ન ગમતા કેટલાક નેતાઓના પણ ફોન આવ્યા હતા. ભલે એમને અમે નહોતા ગમતા કે હું એમને નહોતો ગમતો, છતાં પણ. અને એ નેતાઓ કામ કર્યા છે, એ એવા સમય સાથે રહ્યા છે કે ભલે ચલો ઠીક છે જે થયું હોય. એટલે દરેક વખતે એવું નથી હોતું. ત્યાં બેઠેલો, સત્તામાં બેઠેલો નેતા પણ આ બધું જોતું હોય છે. પણ તમે કીધું પછી આપણે કોલર કાળો કરી એક્ઝેક્ટલી અને સચિવાલયના ચક્કર કાપીએ. અમે તો કંઈ લેતા નથી, કંઈ દેતા નથી, એડવર્ટાઇઝની જરૂર નથી, જીવાય ત્યાં સુધી જીવવાનું છે ને આવી જ રીતે જીવવાનું છે. એટલે ડર નથી. કોણ કોણ છે ફેમિલીમાં તમારે? મારા 2 બાળકો છે, મારી પત્ની, મારી માં. નેટિવ કયું છે આપણું? મારું મૂળ વતન રાજકોટ છે. ઓકે.
પણ હું અમદાવાદ જર્નલિઝમ માટે આવ્યો ત્યારથી અમદાવાદને ઘર બનાવ્યું છે. પહેલી જોબ છે જર્નલિઝમની કે આ પહેલાં પણ કોઈ કામ કરેલું તમે? આ પહેલી છે. અને એક મિત્ર છે આપણા મીડિયામાં, એમના સાથે મારે વાત થતી તો હું એમને કહેતો કરો કે હવે મારું તો પહેલાં જ એવું છે કે એક ભવમાં બે ભવ ના થાય. મહિલાઓ સારી રીતે આ વાતને સમજી જશે. સાચી વાત છે. એ બીજો ભવ તો હવે નહીં થાય. તુષાર બસિયાને શું કરવું છે લાઈફમાં? તુષાર બસિયાને લાઈફમાં જે અત્યારે કરે છે આવું ને આવું છેલ્લે સુધી બાકાજીક. બાકાજીક. તમારે સૌરાષ્ટ્રનો વર્ડ છે નહીં બાકાજીક? હા પણ હા ડાયરાવાળાઓ લાવ્યા છે બાકાજીક. બાકાજીકનો મતલબ તો પેલા રણ મેદાનની અંદર જે વાતો થતી હવે સ્ટેજ ઉપરથી થાય છે. આ બધું ફેમસ થવાની પ્રક્રિયા મને થઈ ગયું ને. હવે તો ડાયરાઓની પેલી વાત કરવા જેવી રહી નથી. ડાયરાઓ એટલે શું હતું તો પેલા અમલની વાતો હતી. હવે તો પૂછવું પડે કોણ સા નશા કરકે બેઠે હો. એવા શબ્દો. પરિવારને ટાઈમ આપી શકાય છે? પરિવારને ટાઈમ આપવા માટે અત્યારે તો એવું થાય કે હું એવું માનું છું કે અત્યારે નથી અપાતો, પણ આપી શકાય ખરો. એક સમય આવશે ત્યારે આપી શકાય, અત્યારે તો નથી આપી શકાતો. એટલે જર્નલિસ્ટો ના આપી શકે તો એનું કયું કામ છે એના ઉપર હોય. પણ મારું કામ એવું છે કે હું તો જાતે કરીને જાણી જોઈને નથી આપતો. કામ ના હોય તોય નથી આપતો. હેબિટમાં રાખવા માંગો છો એવી કે તકલીફ ન પડે? પછી ચિંતા ન રહે ને આપણે હોય કે ના હોય, પહેલેથી તૈયાર કરી દઈએ ને. મેન્ટલી પ્રિપેર કરવાવાળી વાત છે. મારી પેલી 8-9 કલાકવાળી જોબનું તો કંઈ છે નહીં, એટલે એ તો ચિંતા નથી સમય આપવો હોય તો. અને અમારે તો ઉલટા અમારા બોસ અમને એવું કહે છે કે તમે ઘરે સમય આપો. આવા બોસ તો કોઈને મળતા જ નથી, અમને એવા મળ્યા છે. પ્રશાંતભાઈ સાથે તમે કામ કરો છો એટલે એ પણ એક લાવો છે એમ, આવા વ્યક્તિ સાથે કામ કરવું એ 100%. ઘણી બધી બાબતો શીખવા મળતી હશે. શીખવા મળે, એમના અનુભવો પરથી આપણને ઘણું બધું જાણવાનું. જે શું ન કરવું ખાસ તો એ જાણવા મળે, શું ન કરવું. પણ છતાંય અમે કરીએ છીએ જાણી જોઈને. બહુ આનંદ થયો તુષારભાઈ કે મતલબ કંઈ ખબર નહોતી કે આ શું પોડકાસ્ટ કરીએ છીએ અને શું વાતચીત ચાલે છે. બસ એટલી ખબર છે કે બધું પોડકાસ્ટ ચાલે છે. પણ બહુ મજા આવી. અને ઘણા બધા લોકો હશે કદાચ એ જાણી શકશે કે ભાઈ એક જર્નલિસ્ટના પડદા પાછળનું જીવન કેવું હોય છે એમ. સાચી વાત છે. પણ ક્લોઝર તમે જ આપો તો વધારે સારું એમ. તો એકાદી શાયરી વાયરી જશે, મારામાં તો બાકાજી જશે. બહુ આનંદ થયો પહેલાં તો, અને તમને આગળના જીવન માટે ખૂબ શુભેચ્છાઓ. અને તમે જે તાકાતથી બોલો છો એ જ તાકાતથી હંમેશા લોકોનો અવાજ ઉઠાવતા રહો, લોકો માટે જીવો, એવી આપણે શુભેચ્છાઓ અને ઈશ્વરના ચરણમાં પ્રાર્થના. અમિતાભ બચ્ચનના ફાધર હતા હરિવંશરાય બચ્ચન, એમની એક પંક્તિ છે, થોડીક યાદ છે, થોડીક મોબાઈલમાં જોઈ લઈશું. જો બીત ગઈ સો બાત ગઈ, જીવન में एक सितारा था, माना वह बेहद प्यारा था, वह डूब गया तो डूब गया. अंबर के आनंद को देखो, कितने इसके तारे टूटे, कितने इसके प्यारे छूटे, जो छूट गए फिर कहाँ मिले, पर बोलो टूटे तारों पर कब अंबर शौक मनाता है, जो बीत गई सो बात गई. થેન્ક્સ અલોટ તુષારભાઈ, બહુ આનંદ થયો તમારી સાથે વાતચીત કરવાની. મળતા રહીશું. અને આ ભાઈ વિડીયોમાં જ આટલા તડાકા ભડાકા બોલાવે છે, રિયલમાં બહુ સારા માણસ છે, બહુ સોફ્ટ માણસ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.